જો નખ મોઢામાં નાખીને ચાવવાની આદત હોય તો આજથી જ છોડી દેજો. નખની ફંગસને દૂર કરવાનો ઘરગથ્થુ ઉપાય. નારિયેળ એલોવેરા જેલથી રાહત મળશે. નખ ચાવવાની આદત હોય તો તુરત જ છોડી દો. નખ માત્ર હાથ અને પગની સુંદરતા જ નથી વધારતા, પણ સ્વાસ્થ્ય માટે એલાર્મ પણ છે. ઘણી વખત નખમાં ફંગસની ફરિયાદ થતી રહે છે. નેલ ફૂંક માત્ર નખની સમસ્યાઓ અને નખના રોગો જ નહીં, પરંતુ ઘણા ગંભીર રોગો પણ સૂચવે છે. જાનો જહાનમાં આજે નેલ ફંગસ વિશે માહિતી આપી રહ્યા છે ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર અમરજીત સિંહ. નખ ફંગસ શું છે? નેલ ફંગસ એ નેલ ઇન્ફેક્શનનો એક પ્રકાર છે જે હાથની આંગળીઓ અને અંગૂઠામાં થાય છે, જેના કારણે નખ રંગીન અને જાડા અને કદરૂપા લાગે છે. આ ઇન્ફેક્શન આંગળીઓ કરતા અંગૂઠાના નખમાં વધુ થાય છે અને તેને ઓમાઇકોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેલ ફૂગના ઘણા પ્રકારો છે. ડિસ્ટલ સબંગ્યુઅલ ઓમાઇકોસિસ આ નખનું સૌથી સામાન્ય ઇન્ફેક્શન છે જે નખના ઉપરના ભાગને નુકસાન પહોંચાડે છે. આ દરમિયાન નખનો આગળનો ભાગ તૂટી જાય છે, સોજો આવે છે અને નખની નીચેનો ભાગ જાડો થવા લાગે છે. સફેદ સુપરફિશિયલ ઓમાઇકોસિસ આ ઇન્ફેક્શન નખની ઉપરની ત્વચાને નુકસાન પહોંચાડે છે. થોડા સમય પછી આ ચેપ કોર્નિફાઇડ લેવલ એટલે કે નખના આંતરિક સ્તરને નુકસાન પહોંચાડે છે. આ ચેપ ફેલાતો રહે છે, જેના કારણે નખ કરબચડા, બરડ અને વાંકાચૂકા બની જાય છે. કેન્ડિડા નેલ ચેપ. નખમાં કેન્ડિડા ચેપ સૌથી ખતરનાક છે. તે નખ પર ચોંટી ગયેલી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે, જે અંગૂઠાના નખ તેમજ અન્ય નખમાં થાય છે. ઘણી વખત નખ અંગૂઠાથી અલગ થઈ જાય છે. આ ચેપ પુરુષો કરતા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. મધ્યમ આંગળીઓમાં કેન્ડિડા નેલ ફૂગ થવાની સંભાવના વધારે છે. પ્રોક્સિમલ સમ્યુઅલ ઓમાઇકોસિસ આ નેલ ફંગસ એવા લોકોમાં વધુ જોવા મળે છે જેઓ HIV થી સંક્રમિત છે. તે પગના નેલ, બેઝ અને ત્વચાને નુકસાન પહોંચાડે છે. નેલ ફૂગનું કારણ શું છે? નખમાં ફંગલ ઇન્ફેક્શન વિવિધ પ્રકારની ફૂગના કારણે થાય છે. આ ઈસ્ટ અને મોલ્ડ ફૂગને કારણે પણ થઈ શકે છે, જે પર્યાવરણમાં રહે છે. નખ અને તેની આસપાસની ત્વચા નાની તિરાડો દ્વારા નખની અંદર ઇન્ફેક્શનને કારણે આવું થાય છે. જો કોઈને નેલ ફૂગ લાગી શકે છે. કેટલાક લોકોને આ ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા અન્ય લોકો કરતા વધુ હોય છે, જેમાં વૃદ્ધો, નખમાં ઈજા, નખની સર્જરી, ડાયાબિટીસ, નબળી રોગ પ્રતિકારક શક્તિ, રક્ત પરિભ્રમણનો સમાવેશ થાય છે. આ નખના રોગ માટે ઘરગથ્થુ ઉપચાર. મિત્રો, વિડીયો ધ્યાનથી સાંભળજો અને યાદ ન રહે તો વિડીયોને સેવ કરી લેજો. નારિયેળ તેલ ફૂગ સામે રક્ષણ કરશે. નારિયેળ તેલમાં એન્ટી ફંગલ ગુણ હોય છે, તેથી નારિયેળ તેલનો ઉપયોગ નખને ફૂગથી બચાવવા માટે અને નખની ફૂગના કિસ્સાઓમાં ઘરગથ્થુ ઉપચાર તરીકે કરી શકાય છે. નારિયેળ તેલના થોડા ટીપા નખ પર લગાવો અને તેને છોડી દો. આ પ્રક્રિયાને દિવસમાં 2 થી 3 વખત પુનરાવર્તિત કરો. ટી ટ્રી ઓઇલ એન્ટી ફંગલ ગુણ હોય છે. ટી ટ્રી ઓઇલમાં એન્ટી ફંગલ ગુણ હોય છે, જે નેલ ફંગસ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. નેલ ફંગલ લક્ષણોથી પ્રભાવિત નખની સારવાર માટે ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરી શકાય છે. 1 ચમચી નારિયેળ તેલમાં ટી ટ્રી ઓઇલના 3 ટીપા નાખીને સારી રીતે મિક્સ કરો અને તેને રૂચીની મદદથી નખ પર લગાવો અને સુકાવવા દો. જ્યાં સુધી નખની ફૂગ મટી ન જાય ત્યાં સુધી આ પ્રક્રિયાને દિવસમાં 2 વાર પુનરાવર્તિત કરો. ઓઝોનાઇલ્ડ સૂર્યમુખી તેલ. ઓઝોનાઇલ્ડ સૂર્યમુખી તેલમાં હાજર એન્ટીમાઇક્રોબાયલ ગુણધર્મો બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ સામે લડવામાં મદદ કરે છે. તેથી તેનો ઉપયોગ નેલ ફૂગ દૂર કરવા માટે પણ થઈ શકે છે. નખ પર ઓઝોનાઇલ્ડ સનફ્લાવર તેલના થોડા ટીપા લગાવો અને તેને કોટનથી લપેટી લો. આ પ્રક્રિયા દરરોજ 1 વાર કરો. અજમાનું તેલ. અજમાના તેલમાં ટી ટ્રી ઓઇલ જેવા શક્તિશાળી એન્ટીફંગલ ગુણો હોય છે, જે નેલ ફંગસને દૂર કરવામાં મદદ કરી શકે છે. 1 ચમચી નારિયેળ તેલમાં 3 થી 4 ટીપા અજમાના તેલના ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરીને નખ પર લગાવો અને સુકાવવા માટે છોડી દો. આ પ્રમાણે દિવસમાં 2 વાર કરી શકાય છે. સર્પગંધા અર્ક. સર્પગંધાના મૂળોનો અર્ક કોઈ પણ આડઅસર વિના નેલ ફંગલને મટાડવામાં મદદ કરે છે. તેમાં હાજર એન્ટી ફંગલ ગુણ કેન્ડિડા અને અન્ય ફૂગને દૂર કરવામાં મદદ થાય છે. પાણીના થોડા ટીપામાં થોડો સર્પગંધા મૂળનો અર્ક ભેળવીને મિશ્રણ તૈયાર કરો અને તેને નખ પર લગાવો. 30 થી 60 મિનિટ પછી તેને ધોઈ લો. તમે દિવસમાં 2 વાર આ કરી શકો છો. જૈતુનના પાંદડાનો અર્ક. ઓલિવ પાંદડાના અર્કમાં ઓલમ્પોન જેવા સંયોજનો હોય છે, જે એન્ટીફંગલ ગુણધર્મો ધરાવતા હોવાનું જાણીતું છે. તેથી તે નખના ફંગલના ચેપને મટાડવામાં પણ મદદ કરે છે. ઓલિવના પાનનો અર્ક નખ પર લગાવો અને તેને સુકાવવા માટે છોડી દો. આ દિવસમાં 2 વાર કરી શકાય છે. એલોવેરા જેલ. એલોવેરા જેલ
ફૂગથી અસરગ્રસ્ત નખને સાજા કરવામાં મદદ કરે છે. તેમાં હાજર એન્ટી ફંગલ અને એન્ટી માઇક્રોબાયલ ગુણ નખમાં ફૂગ અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. નખ પર તાજી એલોવેરા જેલ લગાવો અને 20 મિનિટ પછી ધોઈ લો. આ પ્રક્રિયાને દિવસમાં 1 થી 2 વખત પુનરાવર્તિત કરો. વિક્સ નેલ ફંગસની સારવાર માટે વિક્સનો ઉપયોગ પણ ખૂબ અસરકારક છે. તેમાં રહેલ મેન્થોલ સંયોજન એન્કોમિકોસિસના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. નખને ટ્રીમ કરો અને ધોઈ લો. સંપૂર્ણપણે સુકાઈ ગયા પછી નખની આસપાસ વિક્સ હિપોરોબ લગાવો. તેને કપાસથી લપેટી અને થોડા કલાકો માટે છોડી દો. જ્યાં સુધી તમે રાહત ન મળે ત્યાં સુધી તમે અઠવાડિયામાં એકવાર આ પ્રક્રિયાનું પુનરાવર્તિત કરી શકો છો. ખાવાનો સોડા. બેકિંગ સોડામાં એન્ટીફંગલ ગુણ હોય છે જે ફૂગ સામે લડવામાં મદદ કરે છે. તે ઓન્કોમિકોસિસ જેવા ફંગલ ચેપથી નખને બચાવવાની ક્ષમતા ધરાવે છે. બેકિંગ સોડાની જાડી પેસ્ટ બનાવો અને તેને અસરગ્રસ્ત નખ પર લગાવો અને 20 થી 30 મિનિટ પછી ધોઈ લો. આવું દિવસમાં 1 થી 2 વખત કરો. વિનેગરનો ઉપયોગ પગને સાફ કરવા અને નેલ ફંગસ દૂર કરવા માટે જ કરી શકાય છે. તેમાં રહેલા એન્ટી માઇક્રોબાયલ ગુણો ફાયદાકારક છે. એક નાના ટબમાં અડધો કપ વિનેગર અને 3 કપ પાણી ઉમેરો અને તમારા પગને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી પલાળી રાખો. એમાં પ્રક્રિયાને દિવસમાં એકવાર પુનરાવર્તન કરી શકો છો. લસણમાં અજીન નામનું સંયોજન હોય છે. આ સંયોજનમાં એન્ટીમાઇકોટિક ડ્રગ ગુણધર્મો છે જે એન્ટી ફંગલની જેમ કામ કરે છે. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે નેલ ફંગસને મટાડવામાં મદદ કરી શકે છે. લસણની 1 થી 2 કળી અને લવિંગને હાથ વડે ક્રશ કરી નખ પર લગાવો અને 30 મિનિટ પછી ધોઈ લો. આ પ્રક્રિયા 1 થી 2 વખત કરી શકાય છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ નેલ ફૂગની સારવાર હાઇડ્રોજન પેરોક્સાઇડથી પણ કરી શકાય છે. તેમાં હાજર એન્ટીફંગલ ગુણ નેલ ફંગસને દૂર કરવામાં મદદ કરે છે. 3 કપ પાણીમાં અડધો કપ એટલે કે 3% હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉમેરો અને તમારા પગને 20 મિનિટ માટે તેમાં પલાળી રાખો. આ પછી પગ સાફ કરી લો. આ દિવસમાં એકવાર જ કરી શકાય છે. તો મિત્રો, માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા, આનાથી વધારે સારી માહિતી હોય તમારા પાસે તો કમેન્ટ જરૂર કરજો. અને વિડીયોને પૂરો જોયો હોય તો સીતારામ લખવાનું ભૂલતા નહીં. સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય માતા.